सेवाले में नाश्ता माल लेना आते हैं ना, तब इधर ही नाश्ता करते हैं। છેલ્લા 5 વર્ષથી હું અહીં ખાઉં છું તો સારો ટેસ્ટ આવે। समोसे 20 रुपए का 4 समोसा। તો જય મહારાજ મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે સર્વોત્તમના છટાકા યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આજે આપણે આવી ગયા છે સેવાલિયા ગામની અંદર અને સેવાલિયા ચોકડી ઉપર આવેલું છે। તો મારી પાસે જો જય ભોલે ચાટ ભંડાર, તો ત્યાં આપણે અંદર જઈએ અને અહીં શું શું મળે છે અને શું ભાવ છે એ પણ બતાવીશું અને એના ઓનર સાથે વાત કરીએ। તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહો। વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો ચાલો આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ। ચાલો તો મિત્રો આપણે લોકેશનની વાત કરીએ તો આ જો તમે જોઈ શકો છો મારી સામે આજે સેવાલિયા ચોકડી, જે સેવાલિયા ગામ જવાની જે ચોકડી છે ત્યાં, અને એની બાજુમાં આવેલી છે મસ્જિદની એક્ઝેક્ટ સામે આવેલું છે જય ભોલે ચાટ ભંડાર। આ તમે જોઈ શકો છો जय भोले चाट भंडार। जयराम जी की। जयराम जी की। क्या नाम है आपका? श्रवण भाई। श्रवण भाई। और अपनी जो लारी है उसका नाम क्या है? जय भोले चाट भंडार। और आप चाट के अंदर क्या क्या बनाते हो? समोसे है, खस्ता कचौड़ी है, दिल्ली चाट है, रगड़ा पेटीस है। अच्छा, तो समोसे का भाव क्या है? समोसे 20 रुपए का 4 समोसे। 20 रुपए क्या? और रगड़ा पेटीस और 20 रुपए डिश है। 20 रुपए की डिश। डिश में कितनी देते हो? 2 आती है रगड़ा। 2 आती है। और उसके साथ क्या क्या देते हो? वो 3 जात की चटनी आएगी, दही आएगा, वो बटाना आएंगे, अच्छा और एक सांभर आएगा। अच्छा अच्छा। और अपने यहाँ का टाइमिंग क्या है? हमने 10 बजे से सुबह 10 बजे से रात को 9 बजे तक। रात को 9 बजे तक। और यहाँ का जो लोकेशन है वो क्या है? यहाँ का लोकेशन अच्छा है, मतलब एड्रेस जैसे तो बस स्टैंड है, क्या है ये सेवालिया चौकड़ी है। सेवालिया चौकड़ी पे एग्जैक्ट। अच्छा। और अगर किसी को शादी पसंद में यहाँ ऑर्डर लेना है तो हाँ, आप तो लेते हो क्या? ऑर्डर लेते हैं। उसका कोई चार्ज कैसा रहता है? यही नहीं, चार्ज अपना वही भाव में। वही भाव। अच्छा ठीक है। जय राम जी। जयराम जी। અને હા મિત્રો, જો તમારી આજુબાજુમાં પણ આવું કોઈક ફેમસ ફૂડ હોય તો તમે અમારું કોન્ટેક્ટ કરી શકો છો, જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું। તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહો। વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આલુ ટિક્કી ગરમા ગરમ તળાયેલી છે અને જોડે જોડે સમોસા પણ ગરમા ગરમ જ મળે છે। તો મિત્રો હવે આપણે એમને આલુ ટિક્કી અને સમોસામાં શું શું આપે છે એ બતાવીશું। તો મિત્રો તમે જોઈ શકો છો કે સમોસાને એકદમ ક્રશ કરી આપવામાં આવે છે। એના પછી એને ડીશમાં લઈને ડીશની અંદર અલગ અલગ જાતની એમની જે ચટણી છે એ નાખે છે। તો તમે જુઓ, સૌથી પહેલા એની અંદર અમે મીઠી ચટણી નાખી છે, આ તીખી છે, અને પછી મીઠી, અને મીઠી પછી તમે જો આ દહીં છે, અને દહીં પછી ઉપર નાખે છે વટાણા, જે સૂકા વટાણા આવે છે એ બાફેલા વટાણા, અને એની ઉપર કચુંબર નાખે છે, કોબીજ અને ડુંગળીનું, અને પછી એમનો જે મસાલો છે એ મસાલો નાખીને તમને સમોસા આપે છે। માત્ર 20 રૂપિયાની અંદર 4 નંગ આપે છે। મિત્રો જોરદાર મોજ પડી જાય છે। અને એના પછી તમે જો આ છે આલુ ટિક્કી। આલુ ટિક્કીને પણ આ રીતે ભૂકો કરી નાખે, પછી એની અંદર વટાણા નાખી દેશે, આ તીખી ચટણી છે અને મીઠી ચટણી, અને એના પછી દહીં અને ઉપર કચુંબર, અને એમનો જે મસાલો છે એ મસાલો નાખી આલે છે। તો જોરદાર ટેસ્ટ છે। તમે પણ સેવાલી બાજુ જાઓ તો જરૂરથી જય ભોલે ચાટ ભંડારની અંદર ટેસ્ટ કરજો। તો હવે અહીં એમના કસ્ટમર છે, એમની જોડે આપણે વાત કરીશું અને એનો ટેસ્ટ કેવો છે એના બારામાં તમને બતાવીશું। તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહો। વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને હા મિત્રો તમે જુઓ, અહીં ભીડ પણ કેટલી બધી છે કે બહુ ભારી સંખ્યામાં અહીં લોકો નાસ્તો કરવા આવે છે। ચાલો મિત્રો આપણે એના કસ્ટમર સાથે વાત કરીએ। શું નામ છે ભાઈ તમારું? મારું નામ ભવ્ય છે। ભવ્યભાઈ, જે ભોલે ચાટ ભંડારની અંદર જે નાસ્તો મળે છે સમોસા અને આલુ ટિક્કી, એનો ટેસ્ટ કેવો હોય છે એ અમારા ફોલોવરને જણાવો। બહુ સરસ ટેસ્ટ આવે છે। છેલ્લા 5 વર્ષથી હું અહીં ખાઉં છું તો સારો ટેસ્ટ આવે। એકનો એક સ્વાદ આવે છે, સારો આવે ટેસ્ટ। અને જે આલુ ટિક્કી છે એની ખાસ વાત કરજો। એની ખાસ વાત છે, પ્રખ્યાત આખા સેવાલિયા પ્રખ્યાત અહીં જય ભોલે ચાટ ભંડાર છે, બહુ પ્રખ્યાત છે અને સારો ટેસ્ટ આવે। અને જે ચટણી આવે છે એ કેવી હોય છે? એ પણ બહુ સારી આવે ચટણી। જય મહારાજ। જય મહારાજ। बर लगता है टेस्ट इधर का। हम जहाँ भी इधर सेवाले में नाश्ता माल लेना आते हैं ना, तब इधर ही नाश्ता करते हैं। घर पे पैकिंग करके ले जाते पार्सल भी ले जाते हो? हैं, फसल भी ले जाते हैं। तो ये हाथ में ये पाता है, यहाँ का नाश्ता बढ़िया मिलता है। अच्छा, आप हमारे फॉलोअर मित्रों को क्या बोलेंगे? यहाँ अगर सेवाले आए हो तो यहाँ नाश्ता करने आना चाहिए कि नहीं? आना चाहिए ना, हम बोलेंगे ना दूसरों को। અને હા મિત્રો તમે જોઈ શકો છો કે અહીં પાર્સલ પણ જોરદાર પેકિંગ કરીને આપવામાં આવે છે, કે જે બોક્સની અંદર પેક કરી નાખવામાં આવે છે। જો તમારે પાર્સલ જોઈતું હોય તો પાર્સલ પણ તમને અહીં મળી જ જવાનું છે। એની સાથે તમને જે અહીંયા આપે છે એ જ ભાવમાં તમને પાર્સલ પણ કરી આલશે, અને જો ચટણી વટણી બધું આલી જ દેવાના છે। તો મિત્રો વિડીયો આગળ બન્યા રહો। વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।
આપણે સેવાલિયા આવ્યા હતા અને સેવાલિયા બસ સ્ટેન્ડ ની બહાર આવેલું છે જય ભોલે ચાટ ભંડાર. તો ત્યાંથી આપણે સમોસા મંગાવી દીધા છે. જે 20 રૂપિયાની ડીશ છે અને હવે આપણે ટેસ્ટ કરી અને તમે બતાવી તમે તો જોઈ શકો છો એની અંદર કે સમોસા છે, અંદર વટાણા નાખેલા છે, તીખી ચટણી, લીલી ચટણી, દહીં અને ઉપર કચુંબર નાખીને મસાલો નાખીને જોરદાર બનાવે છે. હવે આપણે ટેસ્ટ કરી અને તમને બતાવીએ. તો જોરદાર ટેસ્ટ છે. તમે પણ જો છેવાલે બાજુ આવો તો ચોકડીની એક્ઝેક્ટ સામે જે મસ્જિદ છે એની એક્ઝેક્ટ સામે આવેલું છે જય ભોલે ચાટ ભંડાર. તો એક વખત જરૂરથી આ વિઝિટ કરો. તમે પણ એનો જે ટેસ્ટ કર્યો હોય તો અમારા વિડીયોની અંદર એક કોમેન્ટ જરૂરથી કરો. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ મળીએ નવા વિડીયો જય મહારાજ, જય હિન્દ.